બોલ્યા તે પ્રગટ્યાનું કારણ કહીએ જો સુરતા મન આણો કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણો તે પ્રગટ્યાનું કારણ કહીએ જો સુરતા મન આણો કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણો તે પ્રગટ્યાનું કારણ કહીએ. આપના પ્રાગટ્ય આપનું સ્વરૂપ તો હું જાણ્યો, પણ આપના પ્રાગટ્યનું કારણ પણ જાણી ગયો. આપના પ્રાગટ્યનું કારણ હું કહું, પણ લૌકિક બુદ્ધિથી એ કહેવાય એમ નથી, લૌકિક બુદ્ધિથી એ સમજાય એમ નથી. કેમ કરીને આપના પ્રાગટ્યનું કારણ કહી શકું? એ ત્યારે જ કહેવાય જો સુરતા મન આણો. સુરતાના અનેક અર્થો કર્યા. પહેલો અર્થ કર્યો સુરતાનો કે સ્મૃતિ જો આપ આપો, આપ મને મારા પૂર્વજન્મની સ્મૃતિ આપો તો હું આપના પ્રાગટ્યનું કારણ કહી શકું. મારું આધિદૈવિક સ્વરૂપ શું છે ને એમાંથી હું ક્યાંથી વિખૂટો પડ્યો અને કઈ રીતે ભૂતલ પર આવ્યો ને કેટલા જન્મ મારા થયા, એમ મારી પૂર્વજન્મની સ્મૃતિ જો મને આવે, એ નરસિંહ મહેતા તરીકે પણ આપે જે મને અનુભવ કરાવ્યો અને ત્યાં મારી ભક્તિ જે સિદ્ધ થઈ, તો એ પૂર્વજન્મની સ્મૃતિ જો મને આવે તો હું કહી શકું. સુરતાનો એક અર્થ કર્યો પૂર્વજન્મની સ્મૃતિ. બીજો અર્થ કર્યો સુરતાનો મારા દૈવી સ્વરૂપનું મને ભાન થાય. સુર એટલે દેવ, સુરતા એટલે દૈવી પણ હું દૈવી જીવ છું, એના સ્વરૂપનું મને જ્ઞાન થાય તો આપના સ્વરૂપ અને પ્રાગટ્યની કથા હું કહી શકું. કારણ કે લૌકિક બુદ્ધિથી, સાધારણ બુદ્ધિથી આપના અલૌકિક સ્વરૂપને સમજી શકાય એમ નથી. તો મને એ દૈવીપણું આપો કે જે દૈવીપણાથી આપના સ્વરૂપનું જ્ઞાન થાય. ત્રીજો અર્થ કર્યો સુરતા. રતિ એટલે ભગવત આસક્તિ, પ્રેમ, અને સુરતા જે ગોપી ગીતમાં પણ કહ્યું સુરતનાથ તે સુરતનાથ. તો સુંદર આસક્તિ, સુંદર અધિક આસક્તિ આપનામાં જો આપો, સુરતા આપો તો હું આપના ગુણગાન અને આપના પ્રાગટ્યનું કારણ કહી શકું. તો એવી સુરતા મને પ્રાપ્ત થાય કે એવો પ્રેમ આપના સ્વરૂપમાં મને જાગે તો આપના પ્રાગટ્યના કારણનો સાચો ન્યાય હું આપીશ. જો સુરતા મન આણો, કારણ આપનાથી વિખૂટા પડે અનેક જન્મો મારા થઈ ગયા છે અને હજારો જન્મોથી વિખૂટો પડેલો હું જીવ, જે બ્રહ્મ સંબંધમાં પણ આપણે બોલીએ છીએ, તાપ ક્લેશનો આનંદ જેને તિરોધાન થયો છે, તો મારા હૃદયમાં પણ એ તિરોહિત થઈ ગયું છે. તિરોહિત થવું એટલે મટી જવું નહીં, પણ ઢંકાઈ જવું. આ જેટલી પણ દૈવી સૃષ્ટિ છે, વૈષ્ણવી સૃષ્ટિ છે, એની અંદર એ તાપ મટી નથી ગયો, પણ તિરોહિત થયેલો છે, ઢંકાયેલો છે. અને ઢંકાયેલો ભાવ જ્યારે ઉદ્ઘાટિત થશે તો અંદર અગ્નિ તો બળેલો જ છે, હજી સળગી રહ્યો છે અગ્નિ, ખાલી ઉપર રાખ જામી ગઈ છે. તો ગોપાલદાસજી પણ કહે છે કે પ્રભુ જો સુરતા મને આણો, મારી અંદર પણ એ પૂર્વજન્મની સ્મૃતિ, એ દૈવીપણું અંદર છે તો ખરું, પણ અનેક જન્મોથી વિખૂટો પડેલો છું એટલે એ ઢંકાયેલું છે. પણ આપ જો કૃપા કરશો તો એ ભગવદ ભાવ મારી અંદર પુનઃ જાગૃત થશે અને તો જ આપના પ્રાગટ્યનું કારણ હું કહી શકીશ. જો સુરતા મન આણો, અને બહુ જ સુંદર વાત કરી, કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણો. જો ઠાકોરજી આગળ આપણે તો ઘણી વાર માંગતા હોય આ કૃપા કરજો, આ કૃપા કરજો, ફલાણી કૃપા કરજો, પણ પ્રભુ આગળ શું કહેવાય, કઈ કૃપાની યાચના કરાય?
કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણો. મને આપનો કરીને જાણો એ જ આપની સાચી કૃપા છે. પ્રભુની બે પ્રકારની કૃપા થાય, એક સાધારણ કૃપા અને બીજી વિશેષ કૃપા. સાધારણ કૃપામાં ઠાકોરજી કે લઈ જા, જે માંગો એ આપી દે કે તું જા લઈ જા. અને વિશેષ કૃપામાં કે આઈ જા, તને વસ્તુ આપીને હું મોકલી નહીં દઉં, તને મારી પાસે રાખી લઈશ. એ જ કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણો. મને પોતાનો કરીને જાણો. મારી સાથે જે પણ આપ કરશો, જે પણ લીલા કરશો, પણ એ પોતાનો કરીને ગણજો. કારણ કે કોની સાથે વિશેષ કૃપા થાય? જેને પોતાના ગણ્યા. ગોપાલદાસજી આજ માંગતા, કારણ કે ઠાકોરજી જેને પોતાનો કરીને જાણે એ કેમ ખબર પડે? તમને ઠાકોરજીએ પોતાના ગણ્યા તેનું પ્રમાણ શું? કઈ રીતે આપણે ખબર પડે કે ઠાકોરજીએ મને પોતાનો કર્યો છે? એનું પ્રમાણ આપણા અષ્ટ સખા આપે છે. અષ્ટ સખાઓ કહે છે ગિરધર જબ અપનો કરી જાને. ઠાકોરજી જ્યારે પોતાનો કરે તો શું થાય? તાકે મન ભક્તન કી સેવા ભક્ત ચરણ રજ સદા લુભાને. ઠાકોરજીએ પોતાનો કરીને જાણ્યો એનું સૌથી પહેલું લક્ષણ તાકે મન ભક્તન કી સેવા. એના મનમાં વૈષ્ણવની સેવાનો ભાવ પેદા થાય. વાર્તા સાહિત્યમાં આવે છે ને, પેલા ઠાકોરજીની સેવા માંગી, ઠાકોરજી પ્રસન્ન થયા તો ગુરુની સેવા માંગી, ગુરુ પ્રસન્ન થયા તો વૈષ્ણવની સેવા માંગી. વૈષ્ણવની સેવા દુર્લભ છે, કારણ કે વૈષ્ણવ આપણા જેવા લાગે છે. આપણને ભગવાનમાં ભગવાન દેખાય છે, ગુરુમાં ભગવાન જોઈ લઈએ, પણ આ તો મારા જેવો છે, આ કઈ થોડી ભગવાન છે. ત્યાં સમાનતાનો ભાવ આવી જાય, અને જ્યાં સમાન વ્યક્તિત્વ હોય ત્યાં અહોભાવ સાચવવો અઘરો છે. જ્યાં સમાન વ્યવહાર હોય, સમાન જેવા લાગતા હોય, અને ત્યાં અહોભાવ રાખવો બહુ દુર્લભ છે. ત્યાં નથી આવતું. ત્યાં વૈષ્ણવ જો હરિરાયજી તો વારે હો વારી ન વલ્લભીયન પર અપને તન કો કરું બિછોના શીશ ધરું ઇનકે ચરણંતર. વૈષ્ણવ માટે અહોભાવ શીખવો હોય તો શ્રી હરિરાયજીની શરણે જાઓ. શ્રી હરિરાયજી સમજાવે છે કે આ વૈષ્ણવનું શું સ્વરૂપ છે. વૈષ્ણવ કોણ? પહેલો વ એ વલ્લભનો વ, છેલ્લો વ એ વિઠ્ઠલનો વ, વચ્ચેનો સ્ન એ કૃષ્ણનો સ્ન. ત્રણેય એક કરીને જેના હૃદયમાં બિરાજતા હોય એ જ વૈષ્ણવ છે. અને એવો ભાવ વૈષ્ણવમાં રાખે. આયે મેરે નંદ નંદન કે પ્યારે માલા તિલક મનોહર બાનો ત્રિભુવન કે ઉજ્યારે. પરમાનંદાસજીના ઘરે જ્યારે સુરદાસ આદિ ભક્તો આવ્યા અને જોતા જ હરખાઈ ગયા. જ્યારે વલ્લભ પધારે તો આપણે અનેક ધોળપદ કીર્તન ગાતા હોઈએ, કોઈ વૈષ્ણવ ઘરે આવે ને તો આ કીર્તન ગાવું, આયે મેરે નંદ નંદન કે પ્યારે. વૈષ્ણવ ઘરે આવે કેવો અહોભાવ. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં તો જુઓ, પેલા પતિ પત્નીની વાર્તામાં આવે, એક ચોર વૈષ્ણવનો વેશ લઈને આવે, બધું ચોરી કરીને ગયો, એકના એક દીકરાને મારી નાખ્યો, અને બધું પોટલું બાંધીને ઘરથી નીકળતો હતો. એટલામાં સ્ત્રી પુરુષ ઘરે આવ્યા. જ્યાં પતિએ કહ્યું કે આ તો ચોર છે, પણ સ્ત્રીએ કહ્યું જુઓ તો ખરા વૈષ્ણવના વેશમાં છે. બંને આવીને કહ્યું કે આ